હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। તો આજે હું તમારી સાથે શેર કરીશ આખા વર્ષ સુધી સચવાઈ રહે અને બગડે નહીં અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ રહે ને તેવી આપણે બટેકાની વેફર બનાવીશું। એકવાર બનાવીને આખું વર્ષ તમે એન્જોય કરી શકો છો। ઘણીવાર એવું થતું હશે કે વેફર બનાવીએ ત્યારે સરસ થાય છે પણ તળતી વખતે લાલ થઈ જાય છે। તો આજે હું બધાનું સોલ્યુશન લઈને આવી છું। આખું વર્ષ તમે એન્જોય પણ કરી શકશો અને બિલકુલ વેફર તમારી લાલ નહીં થાય। તો સૌથી પહેલાં તમે અહીંયા આ રીતના બટેકા લીધેલા છે। બટેકાની પસંદગી આપણે આ રીતના કરવાની। જો આ રીતના તમે વેફર તૈયાર કરશો ને એટલે વેફર તમારી એકદમ સરસ લાંબી તૈયાર થશે। અને તમે ઈચ્છો તો તમે આ રીતનું ઊભું બટેકું રાખીને પણ વેફર કરી શકો છો। પણ જો આ રીતનું ઊભી સ્લાઇડમાં તમે વેફર બનાવશો તો વેફર તમારી એકદમ સરસ લાંબી તૈયાર થશે। અને બટેકાની પસંદગી તમારે આ રીતની કરવાની છે। ના વધારે નાના બટેકા લેવાના છે, ના વધારે મોટા। તો આ રીતના બટેકા હશે ને તો વેફર તમારી ખૂબ સરસ બનીને તૈયાર થશે। અહીંયા તો મેં તમને એક્ઝામ્પલ તરીકે ખાલી બટેકા 1 કિલો જ બતાવેલા છે, પણ આજે હું 20 કિલા બટેકાની વેફર બનાવવાની છું। તો ચાલો પહેલાં આપણે સૌથી પહેલાં તો 20 કિલા બટેકાની છાલને રિમૂવ કરી લઈશું। તો બટેકાની છાલને રિમૂવ કરીને આપણે બટેકાને સીધા જ પાણીમાં જ એડ કરતા જવાના છે, જેથી બટેટામાંથી જે વધારાની ડસ્ટ હશે ને એ દૂર થઈ જશે। તો મેં અહીંયા આ રીતનું સ્લાઇડર લીધેલું છે, જે બટેકાનું મશીન આવે છે એ લીધેલું છે। તો તેનાથી આપણે આ રીતનું ઊભું બટેકું રાખીને સરસ એવી ચિપ્સને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતની બટેકાની વેફર આપણી તૈયાર થાય છે। ના વધારે પતલી કે ના વધારે જાડી। જો આ રીતની પરફેક્ટ બટેકાની વેફર હશે ને તો ખૂબ સરસ બટેકાની વેફર તમારી બનીને તૈયાર થશે। અને બંને સાઈડ વેફર આપણી એક જ સરખી છે, નથી એક બાજુ પાતળી થઈ કે નથી એક બાજુ જાડી થઈ। તો આ રીતની બધી જ વેફરને આપણે તૈયાર કરી લઈશું। તો આ રીતના આપણે સીધી જ વેફર ચિપ્સને પણ આપણે જે ચિપ્સ તૈયાર કરીએ છીએ ને એ ચિપ્સને પણ આપણે સીધા જ પાણીમાં એડ કરતા જશું। તો તમે જોઈ શકો છો પાણી આપણું એકદમ કાળું એવું પાણી આપણું નીકળ્યું છે। તો એટલો વેફરમાં છે ને ડસ્ટ હોયેલી હોય છે, જેથી જે વધારાનો કચરો હશે ને એ નીકળી જશે અને એકદમ વ્હાઈટ પાણી તમારું તૈયાર થાય ને તે 4 થી 5 પાણી આપણે વેફરને સાફ કરવાની છે, જેથી વેફર તમે આખું વરસ સાચવી રાખશો ને તો પણ તમારી દૂધ જેવી વેફર બનીને તૈયાર થશે। તો તમે જોઈ શકો કે વેફર આપણે જો આ રીતના લાંબા બટેકા હશે ને તો તમે જુઓ મસ્ત વેફર બની છે ને। તો આ જ રીતના આપણે વેફર બનાવવાની છે, જેથી એકદમ સરસ વેફર આપણે બનીને તૈયાર થાય। તો ચાલો હવે આ જ રીતના આપણે બધી વેફરને બનાવીને તૈયાર કરી લઈશું। તો આ રીતની બધી વેફર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આ રીતના વેફરને આપણે 3 થી 4 પાણીએ સરસ એવી સાફ કરી લઈશું। તો આ રીતના મેં અહીંયા 4 થી 5 પાણીએ સાફ કરી લીધી છે અને તમે જોઈ શકો છો બિલકુલ ડસ્ટવાળું પાણી નથી, એકદમ પાણી આપણું ક્લીન તૈયાર થઈ ગયું છે। તો હવે ચાલો આગળની પ્રોસેસ આપણે ચાલુ કરી દઈશું। તો પાણી પણ આપણું સરસ એવું ઉકળી ગયું છે, તેમાં હવે આપણે વેફર એડ કરી દઈશું અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું। વધારે મીઠું એડ નથી કરવાનું। જેમ જૂની વેફર થતી જશે ને એમ વેફર આપણી સોલ્ટી થતી જશે, એટલા માટે નિમકનો ઉપયોગ આપણે ઓછો કરવાનો છે। તો આ રીતની વેફર આપણે સરસ એવી કૂક થઈ ગઈ છે, વધારે પડતી આપણે નથી બાફવાની। જો આ રીતના મેશ કરીએ ને
તો આ રીતની મેશ થાય ને એવી આપણે બાફવાની છે. એકદમ જો વધારે પડતી તમે બાફશો ને તો વેફર તમારી તૂટવાની શક્યતા રહેશે. તો એટલા માટે આપણે આ રીતની બટેકાની વેફર બફાઈ જાય ને એટલે આપણે આ રીતના એક ચાળણીમાં કાઢી લેશું. હવે ચાલો તો આપણે વેફરને સૂકવવાની તૈયારી કરીશું. તો વેફરને સૂકવવા માટે મેં આ રીતની એક સાડી પાથરેલ છે. જો તમારી પાસે સાડી ના હોય ને આ રીતનું ગમે એવું તમારી પાસે જો પ્લાસ્ટિક હોય ને તો તમે પ્લાસ્ટિકમાં પણ વેફરને સૂકવી શકો છો. તો હવે આ રીતના આપણે વેફરને સૂકવતા જશું. એકની ઉપર એક વેફર ના આવે ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો આ રીતના આપણે છૂટી છૂટી વેફરને સૂકવતા જશું. તો આ રીતના આપણે બધી જ વેફરને સૂકવી લેશું. જો આ રીતે એકની ઉપર એક વેફર ના આવે ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ જ રીતે આપણે બધી જ વેફરને સૂકવીને તૈયાર કરી લેશું. તો આ રીતની બધી જ વેફર આપણી સરસ એવી સૂકવાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આ બધી જ વેફરને ઓવરનાઇટ માટે સરસ એવો પંખા નીચે સૂકવી દેશું. તો ઓવરનાઇટ માટે મેં અહીંયા વેફરને સૂકવીને લઈ લીધેલી છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત વેફર બની છે ને અને એકદમ સફેદ ઉજળી એવી તૈયાર થઈ છે. જો આ રીતના તમે આ ટીપ્સથી તમે બનાવશો ને તો એકદમ ક્રન્ચી, ખાવામાં સોફ્ટ એવી વેફર તમારી બનીને તૈયાર થશે. નથી આપણે ફટકડીનો ઉપયોગ કરવાનો કે નથી આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાનો, તો પણ વેફર આપણી એકદમ સરસ સફેદ દૂધ જેવી બનીને તૈયાર થશે. અને મેં અહીંયા તડકે પણ સૂકવી નથી. આ ઓવરનાઇટ માટે મેં અહીંયા વેફરને સૂકવેલી છે અને સવાર પડતા અડધી જ કલાક માટે મેં અહીંયા તડકો ખવડાવેલ છે. કારણ કે આખું વર્ષ આપણે સ્ટોરેજ કરીશું એટલા માટે આપણે જે થોડોક તડકો ખવડાવી લઈએ ને તો આખું વર્ષ વેફર આપણી બગડતી નથી અને એકદમ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે ને. તો ચાલો હું તમને હવે વેફરને ફ્રાય કરીને બતાવીશ. તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે જે વેફર બનાવી છે ને એને આપણે એડ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સફેદ દૂધ જેવી વેફર આપણી બનીને તૈયાર થઈ છે. બને છે ને એકદમ મસ્ત. તો બાળકોને ગમે ત્યારે વેફર ખાવી હોય ને ત્યારે બજારમાં લેવા કરતાં જો આ રીતના ઘરે તળીને ખવડાવશો ને તો હેલ્થ માટે પણ સારી છે અને બધાને ખૂબ જ ભાવશે. એવી સરસ વેફર આપણી કમ્પ્લીટ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતની મેં અહીંયા વેફર તળી છે, તમે જોઈ શકો છો. બની છે ને એકદમ મસ્ત. તો બજારે લેવા જવાની તો જરૂર જ નહીં પડે. એવી સુપર ટેસ્ટી અને ખાવામાં તો એટલી સોફ્ટ હશે ને કે વાત જ પૂછોમાં. નાનાથી લઈને મોટા બધાને ભાવશે અને બાળકો ગમે ત્યારે વેફરની જીદ કરે ને ત્યારે તમે આ રીતના ક્રિસ્પી વેફર ખવડાવી શકો છો. તો બજારે બાળકો લેવા પણ નહીં જાય એવી સુપર ટેસ્ટી આ વેફર બનીને તૈયાર થશે. જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં અહીંયા લાંબા બટેકાની સ્લાઇડ કરી હોવાથી આ રીતની તમે જુઓ ફૂલીને આ રીતની તૈયાર થઈ છે. આજની તમને મારી આ બટેકાની વેફરની રેસીપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા અને વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.